એટલે છે ને મારે સ્કૂલમાં ચોકલેટ્સ લઈ જવાની, મેં ટ્યુશનમાં ચોકલેટ્સ છે ને બાટીને આવ્યો છું. આપીને આવ્યો સ્કૂલમાં? હા, ટ્યુશનમાં આપીને. ટ્યુશન સ્કૂલમાં બાકી છે. તો આજે બધા આખો વ્લોગ જોજો. તો આજે કાર્તિકની બર્થડે છે, સેલિબ્રેશન કરવાનું છે. તો વ્લોગ સરસ આવવાનો છે અમારો આજનો વ્લોગ. ગાઈસ, અને છે ને આ રડિયા કરે જો મારી બર્થડે છે ને એમ છે કે આ એટલે રડે છે કે જે આપણે કાર્તિકની બર્થડે છે ને આજે, તો આપણે જેટલું કાર્તિકનું કરે ને એટલું આનું બી કરવાનું, એવું કહેવા માંગે છે. અને જો એના પપ્પા આજે ગયા નથી ઓફિસે, જવાના બી નથી, કારણ કે આજે કાર્તિકની બર્થડે છે. પછી ખબર નહીં ફસકી જાય કે ઘરે જતા રહે. જવાનું ને ઓફિસ કે નથી જવાનું? બોલો ને. જો આજે તો બહુ ખુશ મસ્તી મજા કરે છે, અને આ રડવામાં પડ્યા છે ને આ ધમાલ મસ્તી કરી રહ્યા છે. આજે કાર્તિકે નવા કપડાં પહેર્યા છે કે જૂના કપડાં પહેર્યા? પાછળ બતાવી તો કેવું છે? ક્રોકોડાઇલ્સ છે કે લોકસેટ છે? શું લખ્યું છે આકાશ આના બોયની પાછળ? ચલો મારા બન્યા રહેજો, આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશું. જોઈ રહ્યા છો મેં સ્કૂલથી આવી ગયો છું, અને છે ને મેં છે ને મારી બર્થડે માટે રેડી થઈ ગયો છું, સજાવટ થઈ ગયું. જોઈ રહ્યા છો મારી બર્થડેનું ડેકોરેશન કેટલું મસ્ત થયું છે, અને તમને મારી કેક બી બતાવું. ચલો જો કેટલી મસ્ત છે, ચોકલેટી કાર્તિક લખેલું ઉપર. તમે ગાઈસ તમને એક વાત કહું, મારા દોસ્ત બી આવવાના, એ બધા મારા ભાઈ એ લોકો આવવાના, અને છે ને ભાઈબંધ બી આવવાના. અમે લોકો મોજ મસ્તી કરીશું. મજા આવશે. હેલો એવરીવન. તો જો આજે તમારા કાર્તિકની બર્થડે છે, તો તૈયાર થઈ ગયા છે. મેં પિંક કલરની ટી-શર્ટ પહેરી છે. જો છોકરાઓ જો આ કેવું મસ્તી કરે છે. ધ્રુવી બી રેડી, દોસ્ત આવે છે દેવાંશ, અને સજાવટ હેપી બર્થડે મિકી માઉસને હેપી બર્થડે. અને એના પપ્પા જો આખું શર્ટ પલારીને બેસી ગયા છે વેતાવા ઘરનો. તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત સોંગ વાગે છે. એના પપ્પા બેઠા છે, મસ્ત શણગારી દીધું છે. અને ધ્રુવીના બધા દોસ્તો આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને દેવાંશ છે, પછી સ્વાનંદી છે, પછી પ્રાંજલ છે, હેન્સી છે, અને ધ્રુવી ને કાર્તિક થઈને બધા એટલા મસ્તી કરતા હતા ને. આ છોકરોને એવું હતું કે જ્યાં બોયસ હોય તો વધારે મસ્તી કરે, પણ મારા કાર્તિકને છે ને એટલે ગર્લ્સ સાથે મસ્તી કરવાનું ગમતું નથી. ને એના એક જ દોસ્ત છે અમારા ફ્લેટમાં જે રહે છે, તેને બધાએ જોડી નાખ્યો હતો બોલથી. તમે જોઈ શકો કેટલા મસ્ત મસ્ત મજાના મસ્તી કરી રહ્યા છે. આજે તો કાર્તિક એટલો ખુશ થઈ ગયો કે આવી બર્થડે તેને કોઈ દિવસ ઉજવી નહોતી, કારણ કે પહેલાં અમે ગામડે રહેતા હતા, તો આવી બર્થડે અમે કદી ઉજવી નહોતી. તો પહેલી વાર અમે આવી બર્થડે ધૂમધામથી મસ્ત ઉજવી છે. તો તમે જોઈ શકો છો કાર્તિક કેટલો ખુશ ને ફાઇન લાગે છે. ખુશ થઈ ગયો છે બધા દોસ્તને બોલાવીને. અને કીધું હતું મેં કે સ્કૂલમાંથી પણ બોલાવી લે બેટા, પણ એને નથી બોલાવ્યા. ગીતો વાગતા હતા, અને ધ્રુવી બી જોડે જોડે મસ્તી કરવા લાગી હતી. ધ્રુવી બી મસ્ત મસ્ત મજાની તૈયાર થઈ ગઈ હતી, ને બધા એટલા છોકરાઓ એટલા મસ્તી કરતા હતા, ખુશ થઈ ગયા હતા, અને સેલિબ્રેટ કર્યું હતું. ને એટલું મજા આવી હતી ને, સરસ મજાનું. જો કેટલું મસ્ત ગાયન વાગતું હતું ને મસ્ત મસ્ત રમતા હતા. જો હું ને મારા મિસ્ટર બી થોડું વ્લોગ બનાવી દઈએ એવું કહેતા હતા, ચલો ને આપણે બી થોડા વ્લોગમાં આવી જઈએ, એવી મસ્તી કરતા. અને પછી હું આગળ આવી ગઈ, અને પાછી એવી નિવિધ મસ્તી ચાલુ હતી. બસ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આપણે કેક કટિંગ કરીએ બધા, અને કેક ખાઈએ. કેક ખાવાની તો મજા જ કંઈ અલગ છે, બરાબર કે નહીં? કેક તો મજા આવી હતી, મસ્ત ચોકલેટી કેક લાવ્યા હતા. જો હવે તો મારા જેઠની જેઠાણી આવી ગયા હતા, અને એમના છોકરા આવી ગયા હતા, તો કેક કાપવાની તૈયારી થઈ ગઈ. તેને લાઇટ બંધ કરી દીધી હતી, અને મંચ ચોકલેટ ને કાર્તિકની કેક મસ્ત રેડી થઈ ગઈ છે, મૂકી દીધી છે. અને કેટલી મસ્ત લાગતી હતી. ચોકલેટી કેક બનાવડાવી હતી અમે ઉતાવળમાં, ફટાફટ બનાવડી દીધી હતી. અને કાર્ટૂનવાળી, મિકી માઉસવાળી કે એવી સ્પાઈડરમેનવાળી જોતી હતી, પણ ના બની શક્યા, કારણ કે અમારી પાસે ટાઈમ ઓછો હતો. તો
તો પછી કેક કટિંગની વારે ગઈ હતી. બધા આગળ પાછળ થતા કે કાલે કાર્તિક કેક કટિંગ કરે અને પેલો પાછળ ચડીને કહે છે ચાલો હું ફુગ્ગા ફોડું અને ધડ ફુગ્ગા ફોડવાનું ચાલુ થઈ જશે હમણાં. અને જો મસ્ત મજાની લાઈટ કરી દીધી છે. કાર્તિકે ફૂંક મારી દીધું ને પછી હું આગળ આવીને મીણ હટાવતી હતી. તો તમે જોઈ શકો છો વાવ કેટલી મસ્ત ચોકલેટી કેક બનાવી છે અને પાછળ બધા તાળીઓ પાડે છે ને ડાન્સ કરે છે, કૂદે છે. પછી કેક કટિંગ કરશે. બધા હેપી બર્થડે. ધ્રુવી બી કેટલી એક્સાઇટેડ લાગે છે બધાને જોઈને. ધ્રુવી બી એટલી ફાઇન લાગતી હતી, મસ્ત મસ્ત મસ્ત. તમે જોઈ શકો છો વાવ પહેલી કેક કાપી હતી. તો પછી મારા મિસ્ટરે કીધું કે કેક કાપે ને તો તું ના ખાતો, મારા મમ્મીએ મારા સાસુ છે એમની માટે મૂકી દઈએ, કારણ કે મારા સાસુને ઘડિયું બહુ ભાવતું હતું. એટલે મેં સાસુ સસરા માટે બી થોડીક સાઈડમાં કેક આપી દઈએ, કારણ કે એમને બી બહુ શોખ હતો. પહેલાં હતા ત્યારે કે હવે બર્થડે ને બધાને ઉજવીએ અને બધાને બોલાવીએ એવું ગમે એ લોકોને, એવું કરતા હતા પહેલાં બી. તો બધા ટીવીમાં જોવે છે, ટીવીમાં હેપી બર્થડેનું ગીત વાગે છે ને પછી જો કાર્તિકે તો ધ્રુવીને કેક ખવડાવી. અને એટલામાં મારા જેઠ છે ને, મારા જેઠ નહીં સોરી મારો પ્રણવ, મારા જેઠનો છોકરો કે કેક 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 ખાવી છે, ખવડાવો અને સામે જુઓ એવું કરતા હતા. મારા જેઠ કે બસ 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 એવું કરતા હતા અને એકબીજાને મસ્તી ચાલુ થઈ ગઈ હતી. અને દેખો કેક ખાઓ કરતા હતા. પછી નાનો આવી ગયો તો એ બી કાર્તિક કરતા નાનો છે, પણ જો કાર્તિક કરતા મોટો લાગે છે, કારણ કે ખાધું પીધું એમનું શરીર વધી ગયું છે. અને કાર્તિક છે ને અમારો કાર્તિક થોડો ખાવામાં કંજૂસ છે. બધા ચમચીથી એકબીજાને કેક ખવડાવતા હતા. મેં કીધું હતું કોઈએ હાથ નાખવાની નથી કેકમાં, કારણ કે બધાને કેક ખાવાની, કોઈને ગમે કે ના ગમે, બરાબર છે કે નહીં. તો બધા જોવે છે કે મારો વારો ક્યારે આવશે, કેક ખાવાનો ક્યારે વારો નંબર આવશે. પછી મારા કાર્તિક તો પોતે જ ચોકલેટી કેક ને એવું બધું ખાવા લાગ્યો હતો. અમારા જેઠ તમે જોઈ શકો છો ને, મારા જેઠાણી અને મારા જેઠ કેવો ચપ્પોથી જ કેક ખવડાવે છે. જો પોતાની જાતને હોશિયારી મારે છે કે હું જ છું એમ, પણ એને ખબર નથી કે એના મા બાપ તો અમે જ છે. તું ગમે તેટલું કરે સારું કરીશ, પણ અમે જ છીએ એના મા બાપ. થોડીક તો મજાક મસ્તી થઈ જાય ને વિડીયોમાં. પછી જો ખવડાવી દીધી એકબીજાને. ધ્રુવી જો એટલો મસ્ત ડાન્સ કરે છે. પછી મેં મારા મિસ્ટરને બોલ્યું હતું કે તમે બી આવી જાઓ, ચાલો ફટાફટ આપણે બી કેક ખવડાવી લઈએ અને મજા આવશે કેક ખવડાવવાની. પછી કાર્તિકને ધ્રુવીને અમારે કેક ખવડાવવાનું હતું. પહેલાં પણ મોકલી દીધા મારા જેઠાણીને, કારણ કે અમે એવું સમજીએ કે મોટા ખવડાવે પહેલાં, પણ શું આપણે મોટા એટલા ખોટા હોય છે. પછી મારા કાર્તિકને હું કેક ખવડાવવા ગઈ હતી. જો કેટલો મસ્ત ખુશ થઈ ગયો હતો અને મોઢા પર બી લગાવી દીધી. અને પાછળ તો તમે જોઈ શકો છો કેટલા મસ્તી કરે છે છોકરાઓને. આ ફુગ્ગા ફોડવાની વાળી આવશે એટલે બધા ધડ ફુગ્ગા ફોડી નાખશે. જોઈ લેજો. ઓહો બધા એક્સાઇટેડ છે કે ક્યારે હું ફુગ્ગા ફોડું. મસ્ત મજાનો બર્થડે ઉજવ્યો હતો અને કાર્તિકને એને બધાને હું ફોટો પડાવવા આગળ બોલાવતી હતી કે બધા તમે વારાફરતી આવો ફોટો પડાવવા. અને પછી જો કેકને વેફર ખાવા બેસી ગયા હતા બધા મસ્ત મજાનો. જો ઘર તો એટલું ગંદુ કરે છે, પણ ઘર તો ગંદુ થવાનું છે, કારણ કે આપણે બધાને બોલાયા છે જમવા માટે, કેક સેલિબ્રેશન કરવા માટે, બર્થડે ઉજવવા માટે. તો પછી એ તો થવાનું જ હતું ઘરમાં. તો એક દિવસ ગંદુ થાય તો કરી લેવું જ પડે સાહેબ. ધ્રુવી કેક ખાય છે મસ્ત મજાની. બધા આગળ સામે બધી ગર્લ્સ બેસી ગઈ છે, આ બાજુની સાઈડે બધા બોયઝ બેસી ગયા છે. જો અને એકબીજાને પેલો શું ફુગ્ગા ફોડેલા નીચે પડેલા હતા તે એકબીજાને મારતા હતા ને ખાતા જતા હતા ને મસ્તી કરતા હતા. પછી હું બધાને પૂછતી હતી કે કોઈને બી ડબલ વાર જેટલી વાર તમારે કેક ખાવી અનલિમિટેડ છે, કારણ કે એવું કંજૂસાઈ અમે કરતા નથી. છોકરાઓને જેટલી કેક જોઈતી હોય, જેટલી વેફર જોઈતી હોય એટલે અમે આપીએ છીએ, કારણ કે કોઈ છોકરો અમારા ઘરમાંથી ભૂખું ના રહેવું જોઈએ, કે ઘરે જઈને કોઈ કેવું ના જોઈએ કે મમ્મી મને આપ્યું નહીં ને મેં ખાધું નહીં, મને ભૂખ લાગી છે, ઘરે જઈને માંગે નહીં, બરાબર કે નહીં. તો આવી રીતના અમે સેલિબ્રેશન કર્યો. તો બર્થડેનો તમે જોઈ શકો છો હું રસો ત્યાં ઊભી રહી છું અને પછી મારા જેઠાણી બધું હાલે છે, હું બી હાલું છું. હેપી બર્થડેનું મસ્ત નામ લખાવ્યું હતું. અને પછી આ મારા મિસ્ટર કે બુફર બંધ કરી દે, તો બુફર બંધ કરી, કારણ કે જોરદાર ગરમી લાગતી હતી. તો અમે એસી ચાલુ કરીને બેસી ગયા હતા. અને જો ધ્રુવી કેટલી મસ્ત સ્માઇલી આપે છે, એને એવું છે કે પપ્પા મારો વિડીયો ઉતારે છે. સ્ટાઇલ્સથી ખાવા બેઠી હતી ને પાછળ તો આ લોકોને ખબર જ નથી કે વિડીયો ઉતારે છે મારા પપ્પા. અને પછી રસોડામાં ગઈને પાવભાજીની તૈયારી કરી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? મસ્ત મજાનો લાગ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.